રામાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ જ્યાં વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થયું છે। 3 માળનું મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે અને અન્ય 2 વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ખારવાવાડના આઝાદ ચોકમાં દુર્ઘટના બની છે। દુર્ઘટનામાં એક માતા અને પુત્રી અને એક યુવકનું મોત થયું છે। મકાન પડતા 3 લોકોના મોત થયા અને 80 વર્ષથી જૂનું આ મકાન તૂટી પડતા આ દુર્ઘટના બની હતી। તો વેરાવળની આ ઘટના ખારવાવાડ વિસ્તારની અંદર 3 માળનું આ મકાન ધરાશાયી થયું છે। 80 વર્ષ જૂનું આ મકાન ધરાશાયી થયું અને 3 માળનું મકાન ધરાશાયી થતા 3 લોકોના આ ઘટનામાં મોત થયા, જ્યારે 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ખારવાવાડના આઝાદ ચોકની અંદર આ દુર્ઘટના બની છે। તો આ દુર્ઘટનાની અંદર એક માતા અને એક પુત્રી સહિત એક યુવકનું મોત થયું। વધુ વિગતો મેળવીશું સંવાદદાતા અરવિંદ। તો આ તરફ અન્ય 2 વ્યક્તિઓને હાલ અત્યારે તો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે ખારવાવાડના આઝાદ ચોકની અંદર આ દુર્ઘટના બની હતી। 80 વર્ષ જૂનું આ મકાન હતું કે જે એકાએક ધરાશાયી થયું હતું અને ધરાશાયી થતાં આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે। માતા, પુત્રી અને અન્ય એક યુવકનું મોત થતાં અત્યારે પરિવારમાં શોકનો માહોલ, પરંતુ 2 લોકો આમાં ઈજાગ્રસ્ત થયા હતા જેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે જે રીતે આ મકાન 80 વર્ષ જૂનું હતું અને એકાએક આ ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, આ મકાન ધરાશાયી થયું અને આની અંદર આ દુર્ઘટના ક્યારે સર્જાઈ હતી, કેવી રીતે થઈ હતી અને હવે કયા પ્રકારની હાલ અત્યારે સ્થિતિ જે 2 લોકો ઇન્જર્ડ છે તેમની જોવા મળી રહી છે? જે તુષાકરા ચોક્કસ જણાવું તો વેરાવળના ખાડા વિસ્તારમાં મોડી રાત્રિના 3 માળનું જે જૂનું મકાન હતું તે ધરાશાયી થયું અને 3 લોકોના મોત થયા હતા, જેમાં 2 વ્યક્તિ છે તે વેરાવળ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે જે માતા પુત્રી હતી તે બંનેના મોત થયા છે અને જે એક રાહતદારી જે મોટરસાયકલ લઈને અહીંયા ઉભો હતો તેનું પણ મૃત્યુ થયું હતું। આ ઘટનાની જાણ થતા નગરપાલિકા, ખારવા સમાજના આગેવાનો, પોલીસ કામગીરી પણ હાથે લાગી હતી અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી। પણ જે રાત્રિના 1:30 વાગ્યાની આ બનાવ છે, રાત્રિના 1:30ની આસપાસ જે ગરબી ચાલુ હતા પણ જે લોકો અહીંયાથી અવર જવર કરતા હોય ત્યારે આવી ઘટના છે ખારવાડાના આઝાદ ચોક વિસ્તારમાં બની હતી અને મૃત્યુમાં છે દિનેશ પ્રેમજી જંગી નામના 34 વર્ષનો યુવાન દેવકીબેન શંકરભાઈ સોયાણીનું પણ મોત થયું હતું ને જ્યારે દિનેશભાઈ છે તે પોતાની બાઇક લઈને ત્યાંથી નીકળ્યા હતા અને જે મકાન ધરાશાયી થયું તેનું પણ ઘટના સ્થળ મોત થયું। ત્યારે અન્ય એક પુત્રી જશોદાબેન શંકરભાઈ સોયાણી છે તે પુત્રી તેનું પણ મોત થયું હતું અને આ મકાન અંદાજે 80 વર્ષ જૂનું હોય તેવું પણ મનાઈ રહ્યું છે। જી બિલકુલ અરવિંદ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વેરાવળની આ ઘટના છે કે જ્યાં 3 માળનું મકાન ધરાશાયી થયું છે અને હવે તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ મકાન જો આટલા વર્ષો જૂનું હશે, જર્જરિત હતું, તો શા માટે કોઈ પણ પ્રકારની સૂચનાને નોટિસ આપવામાં ન આવી હતી તેને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે।